રામ રામ સીતારામ જય ગિરનારી. તો આજે આપણે બ્રશ કરી રહ્યા છીએ અને અત્યારે વાગ્યા છે રાતના 2. આપણે હવે મેઇન ગેટ આવી ગયું છે. મેઇન ગેટમાં આપણે બ્રશ કરી અત્યારે 2 વાગી ગયા છે અને ત્યાં પબ્લિક પણ અત્યારે ઘણી ચાલતી છે. અત્યારે તો બધા હેરે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ. આપણે જઈ રહ્યા છીએ ગિરનારમાં. પરિક્રમા આપણી ચાલુ થઈ ગઈ. હવે ધીમે ધીમે આપણે ઘોડી પાર થાય છે ને આપણે ઉતરવાની એવી જ ઘોડી ચડી તો ગયા છીએ. હવે તો આપણે ધીમે ધીમે ઉતરી છે પણ ઘોડી, એટલે હવે આપણે ધીમે ધીમે પબ્લિક પણ ઘણી છે. તમને તો અત્યારે પબ્લિક પણ આટલી છે ને આપણે ઘડી મીને ઉતરવા ધીમે ધીમે. તો જો અમે ઘડીક વાર અત્યારે વ્યાયામ આપવા બે ગયા છે અને અત્યારે પબ્લિક ચાલુ જ છે. અત્યારે તો અત્યારે પબ્લિક આવવામાં ચાલુ છે અત્યારે, અને વાગ્યા છે ત્યારે 3 જેવું ગયું છે. અડધે પતી ગયા. હવે ધીમે ધીમે મીઠા પાછા હાલો આવે, એટલે હવે માનો કે હવે ચોકડીએ પતો આવ્યા છે આપણે ધીમે ધીમે, અને પબ્લિક પણ અત્યારે ચાલુ જ છે જવા માટે. બધી વસ્તુ મળે, નારિયેળ પાણી ને લીંબુ શરબત ને બધું મળે છે. અને આ પાણીનો ટાંકો આવી ગયો, પાણી ભરવું એને ભરી જાય. અહીંયા પાણીનું બધી વ્યવસ્થા સારી છે અહીંયા, એટલે આપણે ધીમે ધીમે હાલતા થાય છીએ ને હાલતા રહી છીએ. આપણે હવે આપણે પહોંચી ગયા છીએ મઠીએ, અને અત્યારે વાગ્યા છે 4:30. તમે જો બતાવી દો આજે જણાવવાનું મઠી અત્યારે, અને અત્યારે વાગ્યા છે 4:30. આની પબ્લિક અત્યારે ઘણી આવી ગઈ છે. અત્યારે હવે આપણે અહીં ઉતારો કરીને આરામ કરશે ઘડી. હવે સવારે ઉઠીને પાછળ બ્લોક ચાલુ કરશે બીજા. તો આપણે પાછળ હવે સંકેત પાણી ભરવા ગયો છે, તો પાણી ભરાઈ જાય ધીમે ધીમે. એટલે આપણે ઉતારો કરો ને પછી જાય સકડી હનુમાને, ત્યાંથી નાચવા કંઈક આ રીતની પબ્લિક આવી ગઈ છે. અને હજી પણ આ ચાલુ છે પબ્લિક અત્યારે. હવે મેળા મટીએ ઉતારો કરીને. અત્યારે આપણે હવે સવાર પડી ગઈ છે ને સવારમાં આપણે ઉઠી ગયા છીએ, અને હવે આપણે અત્યારે બનાવવાની છે કંઈક ખાવા નાસ્તો બનાવશી. નાસ્તામાં તો એવું છે કે ઘર લઈ થોડોક નાસ્તો કરી લઈને પછી બપોર બનાવશી રસોઈ. બપોરે અત્યારે વાગ્યા છે 9 જેવું થઈ છે. હવે ઉઠાશી, હવે નાસ્તા પાણી કરી લઈને પછી રસોઈનું કરશી. તો અત્યારે અમે ઉતારે બેસી ગયા છીએ. ઉતારોમાં થઈ ગયા પબ્લિક જોવો તો અત્યારે કરી લીધા છે. આ બધા ઉતારા કરી લીધા છે તમે જોવો તો. અને તે બધી રસોઈ પાણી પણ મીંડીશ થવા અત્યારે. અને છે આ આપણો ઉતારો, એટલે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે રસોઈ પાણી બપોરે તૈયાર કરશે ને બપોરે રસોઈ પાણી કરી લઈએ. તો હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે ને આપણે નાસ્તામાં અત્યારે છે તમને દેખાડી દીધું. અત્યારનો નાસ્તો આપણે કોફી કરી છે. કોફી છે, ખાખરા છે, ચેવડો છે, ગાંઠિયા છે અને મેંગો સોડા છે. આવી રીતના કંઈક નાસ્તો કરી છે અત્યારે સવાર. તો આ લોકોને નાસ્તો કરવો હોય તો આવી જાઓ. તો અત્યારે નાસ્તા પાણી કરી અને પછી બપોરે રસોઈ પાણી કરશી. એટલે પછી તમને રસોઈ પાણી જે બને આપણે કરી. તો અત્યારે કોફી ને એવું બધું બની ગયું ને આપણે રસોઈ કરવાની વાર છે થોડીક. હવે આપણે નાવા ધોવા જાય અને પછી એવું બધું કરશી, પછી આપણે રસોઈ કરશી. આજની પબ્લિક 11:30 તો તમે જોઈ શકો છો. આજે પબ્લિક આવી ગઈ છે. તો કિરિયાની જેમ ઉભરાણી છે, કંઈક હનુમાન ટેકરી જાય છે, આ બાજુ હનુમાન ટેકરી જાય છે કંઈક, અને આ બાજુ જાય છે સકરી હનુમાન બાજુ, અને આ જાય છે માળવેલે. બાજુની બધી પબ્લિક અત્યારે નીકળી આવી છે. અત્યારે જોવો છો. ચાલો આપણે રસોઈ પાણી તૈયાર મીંડી થવા, અને આપણે બનાવવાનું છે આજે ગાંઠિયા. તો જો લોટ બંધાય છે નીચે કરે અત્યારે જો ગાંઠિયાનો લોટ બંધાય છે. અત્યારે આપણે ગાંઠિયા લોટ બાંધી લઈને પછી ગાંઠિયા પડવાના છે. ગાંઠિયા મળશે આપણે બનાવી ત્યારે બધું બતાવશું કે શું બનાવ્યું છે આજે. આપણે ગાંઠિયાનો લોટ બાંધાઈ ગયો છે, અને આપણે કંઈક મીઠાઈ બનાવવાની છે એટલે તમને બતાવી દઈએ. ત્યારે તાબો આપી દીધો છે.
અને આપણે તૈયારી કરી છે હવે બનાવવાની. તો ધીમે ધીમે શેકવાની તૈયારી કરી, ઘી ને બધું તૈયાર થઈ ગયું છે. તો આપણે ચૂલો પણ હરગી ગયો અને હવે આપણે ધીમે ધીમે રસોઈ કરવાની ચાલુ કરી ધીમે. એટલે હવે કંઈક આપણે શેકવાનું છે બતાવશું તમને, શેકતા જાય ને પછી કહી તમને અત્યારે કંઈ કહી હવે. તો હવે આપણે ચિપ્સ તૈયાર થઈ ગઈ છીએ અને ગાંઠી બનાવવાની તૈયારી કરી છે. આપણી ચીકી મસ્ત સરસ મજાની તીખી તમતમતી અને આ બાજુ ગાંઠિયાનો લોટ બંધ થઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો. આપણે ગાંઠિયા બનાવવાના થાય છે વારુમાં. તો આપણે ચિપ્સને ખાવી અને શીરો પણ કર્યો છે. તો શીરો ને ચિપ્સને આપણે બનાવ્યું થાય છે વારુમાં. ચાલો આપણે વારું કરવા બેસી જાય અત્યારે. આપણે અત્યારે જે વાર કરવા બેસી ગયા છે ને વારુમાં આપણે અત્યારે ગાંઠિયા અને ચિપ્સ ને બધું હતું એટલે બેઠા છે વાર કરીને આપણે ગાંઠિયા મીંડા સુતરવા આવે. તો જો આપણે ગાંઠિયા મીંડા બનવા એટલે આપણે વારુમાં અત્યારે ગાંઠિયાને એવું છે. આપણે ગાંઠિયા તૈયાર કમ્પ્લીટ મીંડાસ બનવા અને મીંડાસ આપણે ઉતારવા ગાંઠિયા. તો આપણે અત્યારે જો મહેમાન આવી ગયા છે ગાંઠિયા ખાવા. તો આપણે ગાંઠિયા બનાવીને ખાઈ છીએ બધાય. આ બાજુ બાવલો ને બધા આપણે સાથે આવી ગયા છે. તો બધા ભેગા થઈ ગયા એટલે આપણે ગાંઠિયા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે ખાવા બેસી જાય ત્યારે. ચાલો હવે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.